વડોદરાની ખાનગી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા સ્પ્રિંગ 2026 સેમેસ્ટર એન્ડ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ડિઝાઇન અને બેચલર ઓફ ડિઝાઇન એમ 3 પ્રોગ્રામ્સમાં અંદાજે 500 વિદ્યાર્થીઓની અદ્ભુત કૃતિઓ રજૂ કરાય છે। ડિઝાઇન અને આર્કિટેક્ચરની અનોખી ઉજવણી કરતા આ એક્ઝિબિશનમાં 1500 જેટલા અદ્યતન મોડેલ્સ અને લગભગ 2 ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ પ્રોજેક્ટમાં ખાસ કરીને રોજબરોજ ઉપયોગમાં લેવાતી સામગ્રીના અપસાયકલિંગ અને રિસાયકલિંગ પર ભાર મૂકી કાચા માલને ઉપયોગી તેમજ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોમાં પુનઃ ઉપયોગ કરવાના નવીનતમ વિચારો ચિત્રો દ્વારા સચોટ રીતે રજૂ કરવામાં આવ્યા છે। સ્ટુડન્ટ્સના અપરમોસ્ટ વિચારો શેના ઉપર છે? રિસાયકલિંગ ઉપર અને રીયુઝ ઉપર કામ કરવામાં આવ્યું છે। એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ઉપર કે કઈ રીતે આપણે ડિઝાઇન કરીએ બિલ્ડિંગ્સ કે જે બી હોય ઇન્ટિરિયર્સ જે સસ્ટેનેબલ થઈ શકે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય। સ્ટુડન્ટ્સનું વર્ક એક્ઝિબિટ થયું છે પબ્લિક માટે, પેરેન્ટ્સ માટે, ક્રિટિકલ ફીડબેક માટે જે આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ, ડિઝાઇનર્સ છે એ બી આવીને જુએ છે।